નમસ્કાર. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના લાસા ગામમાં છેલ્લા 60 વર્ષથી ચાલતા જમીન વિવાદનો સુખદ અંત આવ્યો. બે સગા ભાઈઓ વચ્ચે ચાલી રહેલ વિવાદનું ખાંભા પોલીસે સફળ મધ્યસ્થી દ્વારા સમાધાન કરાવ્યું. જમીન મામલે બંને પક્ષો ખાંભા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પીઆઈ કેવી ચુડાસમા અને પોલીસ સ્ટાફે બંને ભાઈઓને સમજાવી સમાધાન માટે પ્રેર્યા હતા. પોલીસના પ્રયાસોથી વર્ષો જૂનો વિવાદ સમાપ્ત થતા બંને ભાઈઓએ એકબીજાને મોં મીઠું કરાવ્યું અને ભાવુક બની ગળે મળ્યા હતા. સમાધાન બાદ બંને ભાઈઓએ ખાંભા પોલીસ અને સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો. લાંબા સમયથી ચાલતા વિવાદનો શાંતિપૂર્ણ અંત આવતા ગામમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. એ વાતમાં એમ છે કે મારું નામ સુરેશભાઈ નાનુભાઈ દેવાણી છે. હું સગન દાદાનો જમાઈ છું અને જે જયરામભાઈ છે મારા શાળા છે. એ લોકોને કૌટુંબિક વિવાદને હિસાબે 60 વર્ષ જૂનો એક કેસ ચાલતો હતો. એમાં એક 17 વર્ષ જૂનો એક રેવન્યુ રેકોર્ડનો કેસ પણ સામેલ થયેલો હતો. પરંતુ અમે ખાંભા પોલીસ ચોકીના એટલા આભારી છીએ કે રેવન્યુ રેકોર્ડ 3 વર્ષ પછી કોઈ જગ્યાએ ચાલતો નથી અને એના કોઈ સુખદ અંત આવતા નથી. છતાં પણ ખાંભા પોલીસ દ્વારા અમને જે મધ્યસ્થી રહી અને 17 વર્ષ જૂના જે રેવન્યુ રેકોર્ડનો કેસ છે એ લોકો એના અંડરમાં નહીં આવવા છતાં મધ્યસ્થી રહીને અમારું સુખદ અંત આપ્યું છે અને બધા અમે આખો કોટડીયા પરિવાર ખાંભા પોલીસ ચોકીના આભારી છીએ. મારું ગામ લાસા છે. મારું નામ જયરામભાઈ પરસોત્તમભાઈ કોટડિયા છે. વર્ષોથી 60 થી 70 વર્ષ પહેલાં વડીલો પાછી જમીનના ભાગલા પડેલા હતા, પણ જે તે સમયે ભાગલા પડેલા ત્યારે મૌખિક ભાગ પડેલા હોવાને કારણે અને ભાગ પાડનાર વ્યક્તિ જતા રહેવાને કારણે અવસાન પામવાથી અત્યારે જે વ્યક્તિ હતા એમને એકને ખ્યાલ હતો અને એને એમને કીધું કે આમાં અમારો હક છે ને અમે કીધું કે નથી. એના કારણે અમારે વિવાદિત ઊભો થયો અને ખાંભા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા ખાંભા પોલીસે મધ્યસ્થી કરી અને બેને સમજૂતી આપી અને એની અંદર અમારી મધ્યસ્થીમાં સુરતથી અમારા કાકાના જમાઈ સુરેશભાઈ નન્નુભાઈ દેવાણી તથા અમારા બીજા કાકાના જમાઈ જયસુખભાઈ કન્નુભાઈ નસીદ બંને સુરતથી આવતા અને ખાંભા પોલીસ સ્ટેશનની અને સાહેબની અને ખાંભા સ્ટાફની મધ્યસ્થીથી અમારું સુખદ સમાધાન થયેલ છે અને અમારી જમીનનું નિરાકરણ એવું આવેલ છે કે 17 વર્ષ જૂનો જે કેસ હતો રેવન્યુનો એનું પણ પહેલી વહેલો ખાંભા તાલુકામાં કદાચ સુખદ સમાધાન થયું હોય એવો બનાવે છે. એની આભારી અમે ખાંભા પોલીસ સ્ટેશનના છીએ.